જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલ શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમની આત્માને શાંતિ આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા પ્રમુખ સંજયભાઈ ભાવસારે સમગ્ર અરવલ્લી જિલ્લાના વેપારીઓને આવતીકાલ 25 એપ્રિલ 2025ના રોજ દુકાનો બંધ રાખવા અપીલ કરી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલ શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમની આત્માને શાંતિ આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા પ્રમુખ સંજયભાઈ ભાવસારે સમગ્ર અરવલ્લી જિલ્લાના વેપારીઓને આવતીકાલ 25/4/2025ના રોજ દુકાનો બંધ રાખવા અપીલ કરી છે। અહેવાલમાં ન્યૂઝ રાકેશ ઝાલા અરવલ્લી। જય શ્રી રામ, ભારત માતા કી જય। જે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે 2 દિવસ પહેલા ઘટના ઘટી એ ઘટના હિન્દુ સમાજ માટે કલંકિત છે। તો અરવલ્લી જિલ્લાના દરેક તાલુકા એટલે કે પ્રખંડ કાલે તારીખ 25/4/2025ના દિવસે સમગ્ર જિલ્લાના દરેક પ્રખંડ તાલુકા સ્વયંભૂ દુકાનો, લારી, ગલ્લાઓ બધા સ્વયંભૂ બંધ રહે એવી વિશ્વ હિન્દુ પરિષદ આહવાન કરે છે। અને જે પણ હિન્દુ હશે એ સ્વયંભૂ દુકાનો બંધ કરશે અને જે દુકાનો બંધ નહીં કરે એ સમજી લેવાનું કે એ કોણ છે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રી રામ।